રાજકોટ શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો। આ પતંગોત્સવમાં 14 અલગ અલગ દેશોના લોકોએ ભાગ લીધો હતો। આ પતંગ મહોત્સવમાં અનેક વિદેશી લોકોએ પણ ભાગ લીધો હતો। મોટા પ્રમાણમાં લોકો આ મહોત્સવને નિહાળવા માટે આવી પહોંચ્યા હતા। જ્યાં વિદેશી લોકોએ અલગ અલગ પ્રકારની પતંગો ઉડાવી હતી। આ મહોત્સવ દરમિયાન રંગબેરંગી પતંગો આકાશમાં ઉડતા અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા। રંગીલા રાજકોટનું આકાશ પણ અવનવા રંગોથી રંગાઈ ગયું હતું। આ પતંગ મહોત્સવમાં વિદેશી મહેમાનો સહિતનાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સાંભળો શું કહી રહ્યા છે પતંગ રસિયાઓ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશ વિદેશની અંદર આપણું કલ્ચર પહોંચે એ અનોખો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જે રીતના પતંગ મહોત્સવનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની ડીએચ કોલેજ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો છે। ત્યારે આ પતંગ મહોત્સવની અંદર અલગ અલગ રાજ્યોમાંથી તો ભલે જ પરંતુ અલગ અલગ દેશોમાંથી પણ લોકો આવ્યા છે ને પતંગ છે તે ચગાવીને મજા માણી રહ્યા છે। ત્યારે હું એ પણ દ્રશ્યો હું આપને દેખાડીશ કે જે લોકો હાલ અહીંયા આવીને પતંગ ચગાવી રહ્યા છે ને સાથે જ આ પતંગ મહોત્સવની આનંદ છે તે માણી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનો જે આ પ્રયાસ છે તે ક્યાંક સફળ ગયો અને વિદેશમાં પણ આપણું ગુજરાતી કલ્ચર પહોંચ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। કેમ કે જે વિદેશથી આવેલા લોકો છે તે આ પતંગ ચગાવવામાં ખૂબ જ મજા છે તે માણી રહ્યા છે। એ લોકોને આ કલ્ચર છે તે ખૂબ જ પસંદ આવી રહ્યું છે। સાથે જ તેઓ પણ પોતાના પરિવાર સાથે અહીંયા આવ્યા છે। તે લોકો જે રીતના પતંગ છે તે ચગાવી રહ્યા છે। જે રીતના આ જે દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું કે જે રંગેબેરંગી પતંગોથી આખું આસમાન છે તે છવાઈ ગયું છે ને જે રીતના પતંગો જે ચગાવી રહ્યા છે તે અલગ અલગ દેશોમાંથી આવ્યા છે, કોઈ અલગ અલગ રાજ્યોમાંથી આવ્યા છે। ત્યારે જે આ પતંગ મહોત્સવનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે ત્યારે જોઈ શકાય છે કે તે લોકો રાજકોટિયન સાથે જે રીતના હળી મળીને અત્યારે જે પતંગ છે તે ચગાવી રહ્યા છે। ત્યારે જે રીતના જોઈએ કે જે અલગ અલગ શહેરોમાં તો ઘણા વર્ષોથી છે તે આયોજન થતું હતું, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ જે અનોખો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે અને આ કાઇટ ફેસ્ટિવલની અંદર અનેક લોકો છે તે જોડાયા છે। જોઈ શકાય છે કોઈ અલગ અલગ પતંગો ચગાવી રહ્યા છે, કોઈ ફૂલવાળી પતંગ છે, કોઈ ઇમોજી વાળી પતંગ છે, જે અલગ અલગ રંગેબેરંગી પતંગ ચગાવી રહ્યા છે। ત્યારે જે વિદેશથી આવેલા લોકો છે તે આની ખૂબ જ છે તે મજા માણી રહ્યા છે। No, I don't like to fly kites. I don't come to India to fly kites. No, I really like. Of course, it's just joking. Garba? Garba. Do you like to dance in Garba? Dancing. I have two left feet. Then it's difficult for me to dance. How too much fun in Kite Festival? I like to come to Gujarat. It's a nice time I came, and it's always amazing. But it's the first time I came to Rajkot, and the place is quite special. At the beginning we have no wind. Now it's very, very, very low, very smooth. We try to fly. We do as we want. Tell me about Indian culture. What do you think about Indian culture? Indian culture is the people. The culture, I don't know really the culture, but the people, everybody is smiling, everybody is nice. What about Narendra Modi? Prime Minister of India. Encourage Indian culture. What do you think about About? Indian culture? Yes. Narendra Modi, Prime Minister of India. I need to learn more about Indian culture. It's very different from European culture. It's always interesting to meet people from different culture, but to understand the culture we need a lot of time. Can I say, today the world is in war situation. Russia and Ukraine, Iran and It's a fucking and bad do you think situation. The world is one? Do you think world is one and we are flying this kite in a one world? The 2 or 3 or 4 wars in this time are fucking bad things. But I don't talk about politics. Politics and religion, I never talk about it. આજે રાજકોટમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું જે સેલિબ્રેશન થઈ રહ્યું છે એમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી તો લોકો આવ્યા જ છે,
14 દેશોમાંથી પણ કાઇટ ફ્લાઇંગ એન્થુઝિયાસ્ટ જોડાયા છે અને આપ જોડાઈ રહ્યા છો, જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારના પતંગો પણ ઉડી રહ્યા છે. આ આપણો ઉત્તરાયણ આપણા સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે અને સૂર્યનું જે ઉત્તર તરફનું પ્રયાણ છે એને સેલિબ્રેટ કરવાનો આ ભાગ છે. અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આ નોર્થ ઇસ્ટથી લઈને ગુજરાત સુધી અલગ અલગ સ્વરૂપમાં આ ઉજવાય છે. આજે રાજકોટમાં આજે એકદમ ઉત્સવનું જે વાતાવરણ છે એમાં તમામ લોકોને જોડાવા બદલ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સરકારશ્રીનું આ આયોજન આખા આપણા વિસ્તારને પણ એક દેશ વિદેશમાંથી ઘણા બધા પતંગોત્સવ અહીંયા માણવા આવ્યા છે તેમજ પતંગો ચગાવવામાં આવ્યા છે. આ કાઇટ ફેસ્ટિવલ એટલી ફેમસ છે કે એવરી યર કંઈક ને કંઈક રાજકોટમાં એટલે કે આપણા રંગીલા રાજકોટમાં આ બધા આયોજન થતા હોય છે. જેમ દિવાળી ફેમસ છે, હોળી ધૂળેટી ફેમસ છે, કાઇટ ઉત્સવ બી બહુ ફેમસ છે. અને આજે રંગીલા રાજકોટમાં આજે આપણે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ સરસ આયોજન કર્યું છે. અમદાવાદમાં, સુરતમાં અને રાજકોટમાં જેમ આયોજન કરે છે તેમ આજે પણ અમે લોકો મારી ફેમિલી સાથે હું અહીંયા આયોજન માણવા આવી છું. તમે જોઈ શકો છો દેશ વિદેશથી લોકો પતંગોત્સવને માણવા આવ્યા છે, પતંગો ચગાવે છે, પોતાની સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને અમે પણ આજે એ જ કરવા આવ્યા છીએ. પતંગ મહોત્સવની મજા માણવા જે વિદેશથી આવ્યા છે, જે આપણું કલ્ચર જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યા છે, તેમની સાથે જ સીધી વાત કરીશું. વેર આર યુ ફ્રોમ? I from the Netherlands. What do you kind to fly to kite? It is very nice to make the kites and then we fly it. How do you do much fun in a kite festival? Kite festival is good. It's funny and we have a lot of people here. It's nice. What about you, Indian culture? India kite is they make also kites is very nice and at the 14th January the kite flies kites on the roofs. I can that do it. Do you like Garba, Indian culture Garba? Do you like dancing Garba? Dancing Yes. Garba, do you like? Yes, I like that. Yes, I like that very much. જે રીતના જોયું કે જે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે ગુજરાતીઓ ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતી, એ જ રીતના આપણા જે ગરબા છે તે વિદેશમાં ફેમસ છે. જે અહીંયા આવી રહ્યા છે તે લોકો પણ ગરબાને છે તે વખાણી રહ્યા છે અને આપણા ઇન્ડિયન કલ્ચરની અંદર મજા છે તે માણી રહ્યા છે. કેમેરા પર્સન નિત પાયણી સાથે સાહિલ છપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.